जय श्री कृष्ण। सौने जय महादेव। कस्तूरी तिलकम ललाट पटले वृक्षस्थले कौस्तुभम नासाग्रे वरमुक्तिकं करतने वेणुकरे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तांबरम गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूड़ा। આપણે સૌ માનીએ છીએ કે મનનું ધાર્યું થાય, મનની અંદર જે પણ આપણી ઈચ્છાઓ હોય એ પરિપૂર્ણ થાય। શું મનની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય એને સુખ માની લેવું? ના, હું એવું સુખને સુખ નથી માનતો। મનની ઈચ્છાઓ જે પરિપૂર્ણ થાય છે તો કદાચ આપણા મનની અંદર એવી ઈચ્છા ઉત્પન્ન થાય કે આપણે ત્યાં સદપુત્રનો જન્મ થાય, તો છે પુત્રનો જન્મ થાય એનાથી શું મનની શાંતિ મળે? એ મનનું જ ધાર્યું થયું। જ્યારે પુત્રનો જન્મ થાય તે સમયે આપણને અતિ આનંદ હોય, એ સુખ આપણને પ્રાપ્ત થયું, પરંતુ કાળ સ્વભાવ એના કારણથી જ્યારે પણ જે પુત્રની ઉત્પત્તિ થઈ ત્યારે જે આનંદ હતો એવી જ રીતે સ્વભાવગત એક સમયે તેનું મૃત્યુ પણ છે। તો જે સમયે એ પુત્રનું મૃત્યુ થાય ત્યારે એનાથી દુઃખ ઉત્પન્ન થાય। તો શું મનનું ધાર્યું જે થયું એનાથી આપણને સુખ મળ્યું? નથી મળ્યું। જ્યારે પણ આપણા મનનું ધાર્યું થાય એનાથી ક્યારે પણ સુખની પ્રાપ્તિ થતી નથી, અને એનાથી ક્યારે પણ જીવનની અંદર શાંતિ પણ મળતી નથી। જીવનની અંદર શાંતિ મેળવવા માટે કેવલ અને કેવલ પ્રભુ સ્મરણ, હરિનામ કીર્તન, ભગવાનનું સત્કીર્તન, ભગવાનનું નામ સ્મરણ એ જ હંમેશા જીવનની અંદર શાંતિ આપે છે। બાકી તો દરેક પ્રકારના જે કંઈ આપણા આધુનિક સુખ એ એક બાજુ આપણને દુઃખ ઉત્પન્ન કરે। જેવી રીતે આપણને ગાડી, ફોર વ્હીલર ઇત્યાદિ પ્રાપ્ત થાય છે તો એનાથી પણ ક્યારેય સુખ મળી જાય એવું હોતું નથી, કારણ કે એ સુખ છે એ સર્વનાશવંત સુખ કહેલું છે। કેવલ હરિસ્મરણ એ જ જીવનનું અંતકરણનું સુખ છે, અને એ સુખ અત્યારે તો આપણને સુખ આપી જ રહ્યું છે, પરંતુ અંતકાળે પણ હરિસ્મરણ કરેલું હશે તો હરિ જ યાદ આવશે, અને ફક્ત હરિ એટલો નામ સ્મરણ કરતા આ જીવ હંમેશા મોક્ષનો અધિકારીની પ્રાપ્તિ થાય છે। એના માટે કેવલ હરિસ્મરણ હિ કેવલમ। જય શ્રી કૃષ્ણ।